ડેલિગેટ ગ્રુપ ટ્યુશન, ડેલિગેટ 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 ડેલિગેટ. આજે આપણે કરીશું કાવ્ય 2 એક જ દે ચિનગારી આ કાવ્યનો અભ્યાસ, જેમાં પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, ઠંડીમાં મુજ ખાલી જગ્યા થથરે. તો ઠંડીમાં મુજ કાયા થથરે. બીજી ખાલી જગ્યા છે એક જ દે ખાલી જગ્યા. એનો જવાબ છે એક જ દે ચિનગારી. ત્રીજી ખાલી જગ્યા, વાત ખાલી જગ્યાની ભારી. ને જવાબ એનો આવશે વાત વિપતની ભારી. ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યામાં તણખો ન પડ્યો. તો જવાબ આવશે જામગરીમાં તણખો ન પડ્યો. જામગરી એટલે અહીંયા એનો અર્થ જિંદગીના અર્થમાં લેવાયો છે. બીજો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પેલું, કવિ ઈશ્વર પાસે શું માગે છે? વિકલ્પ જોઈએ. એ જિંદગી, બી આભટારી, સી ધન સંપત્તિ, ડી ચિનગારી. તો કવિ છે એ ઈશ્વર પાસે શું માગે છે? આપણે કાવ્ય ભણ્યા છીએ, કાવ્ય શીખ્યા છીએ, સમજ્યા છીએ. તો કવિ ઈશ્વર પાસે ચિનગારી માગે છે. તો આપણો જવાબ છે ડી ચિનગારી. બીજું, ચકમક સાથે શું ઘસવાથી તણખો પડે? વિકલ્પ જોઈએ. એ પિત્તળ, બી તાંબુ, સી લોખંડ, ડી લાકડું. હવે ચકમક એક પ્રકારનો ચમકતો પથ્થર હોય, એને શેની સાથે ઘસીએ તો એમાંથી તણખો પડે? તો અહીંયા આવશે જવાબ આપણો સી લોખંડ. લોખંડ સાથે ચકમક ઘસીએ તો એમાંથી તણખા ઝરે. સાતમું, તણખો ક્યાં ન પડ્યો? વિકલ્પ જોઈએ. એ ચિનગારીમાં, બી જામગરીમાં, સી સગડીમાં કે ડી વિપતમાં. હવે તણખો ક્યાં ન પડ્યો? કવિ એવું કહે છે કે ભાઈ તણખો ક્યાં ન પડ્યો? તો કે એનો જવાબ આવશે બી જામગરીમાં. કે ભાઈ જામગર એટલે અહીંયા જિંદગીના અર્થમાં લીધું છે. તો કે ભાઈ જિંદગીમાં જ્ઞાનનો તણખો થયો નહીં. આઠમું, કવિ પરમાત્માને કયું સંબોધન કરે છે? વિકલ્પ જોઈએ. રાજાધિરાજ, બી પરવરદિગાર, સી મહાનલ વિશ્વાનલ, ડી દેવાધિદેવ. તો કાવ્ય આપણે સમજ્યા છીએ એટલે આપણને ખબર હશે કે ભાઈ ભગવાનને કયું સંબોધન કરે છે. એ ભાઈ એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. તો અહીંયા આપણો જવાબ આવશે સી મહાનલ વિશ્વાનલ. નવમું, એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ શું છે? કાવ્યના કવિનું નામ જણાવવાનું છે. આપણે કોઈ પણ કાવ્ય ભણીએ કે પાઠ ભણતા હોય તો પહેલાં જ શરૂઆતમાં જ આપણે કાવ્યના કવિ હોય કે પાઠના લેખક હોય એનો પહેલાં આપણે પરિચય મેળવીએ છીએ કે એ કાવ્યના કવિ કોણ છે, લેખક કોણ છે, એમનું જન્મ મૃત્યુ વગેરે. તો અહીંયા આ જે કાવ્ય છે એ કાવ્યના કવિનું નામ શું છે? વિકલ્પ જોઈએ. એ હરિહર ભટ્ટ, બી નરસિંહ મહેતા, સી કવિ નાનાલાલ અને ડી દયારામ. તો આ કાવ્યના કવિ છે એ હરિહર ભટ્ટ.
10મો વિકલ્પ, એક જ દેહ ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો. વિકલ્પ જોઈએ. એ ગરબી, બી ભજન, સી પ્રાર્થના ગીત કે ડી સોનેટ. હવે આ જે કાવ્ય છે એક જ દેહ ચિનગારી, એ કાવ્યનો સાહિત્ય પ્રકાર કેવો છે? કે ગરબામાં છે, ભજનમાં છે, કે સોનેટમાં છે, કે પ્રાર્થના છે? તો આપણો જવાબ આવશે સી પ્રાર્થના ગીત. હવે પ્રશ્ન 3. નીચેના વિધાનોમાં ખરા ખોટાની નિશાની કરો. સાચું ખોટા વિધાન જોઈએ. પહેલું, દાવાનલ એક જ દેહ ચિનગારી. તો આ વિધાન ખોટું છે. શું કામ ખોટું છે? કેમ કે અહીંયા લખ્યું છે દાવાનલ, પણ ત્યાં શું આવે? દાવાનલ આવે નહીં, ત્યાં આવશે મહાનલ. મહાનલ એક જ દેહ ચિનગારી. એટલા માટે આ વિધાન ખોટું છે. બીજું, ન ફળી મહેનત મારી. તો આ વિધાન છે એ ખરું, સાચું છે કે ભાઈ મહેનત ફળી નહીં. ત્રીજું, વિશ્વાનલ મેં બહુ માગી લીધું. તો આ જે વિધાન છે એ ખોટું છે. શા માટે ખોટું છે? કે ભાઈ મેં બહુ માગી લીધું. જ્યારે સાચું વિધાન શું છે? વિશ્વાનલ હું અધિક ન માગું, ન માગું આવે છે. એટલા માટે આ વિધાન છે એ ખોટું છે. ચોથું, ચાંદો ફફડ્યો સૂરજ ફફડ્યો. તો આ જે વિધાન છે એ પણ ખોટું છે. શા માટે ખોટું છે? કેમ કે અહીંયા આવે છે ફફડ્યો શબ્દ, જ્યારે સાચું વિધાન શું છે? ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો. હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એક વાક્યના પ્રશ્નો જોઈએ. એમાં પહેલું, કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે? જવાબ જોઈએ કે ભાઈ કવિ ઈશ્વર પાસે શું માગે છે? કવિ ઈશ્વર પાસે એક ચિનગારીની માગણી કરે છે કે ભાઈ હે પ્રભુ, હે વિશ્વાનલ, હે મહાનલ, મને એક ચિનગારી એટલે કે એક જ્ઞાનનો તણખો આપો. બીજું, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? જવાબ, જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. કે ભાઈ કોઈ મહત્વનું તો કાંઈ કામ આપણે એવું કર્યું નહીં આપણા જીવનના સમયગાળા દરમિયાન, આ જિંદગી પસાર થઈ ગઈ છતાં પણ બસ જે હોય એ નાના મોટા કામ કરવામાં આપણે આપણી જિંદગી છે એ ખર્ચી નાખી, એટલે કે વેડફી દીધી. 17મું, કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? શેમાં ખર્ચ કર્યો એના જીવનને? શેમાં જિંદગી વેડફી દીધી? જવાબ જોઈએ. કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં, અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. કે ભાઈ કવિ છે એણે પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? તો કે નાના મોટા વ્યર્થ કામો કરવામાં એની જિંદગી પસાર થઈ ગઈ, પણ એને જ્ઞાનનો પ્રકાશ મળ્યો નહીં અને એનું જીવન પૂરું થઈ ગયું. 18મું, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જવાબ જોઈએ. જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. જેવી રીતે તોપમાં ગોળો નાખે અને પછી એને આગ આપે એટલે ગોળો છે એ ફૂટે, એટલે જામગરી એક પ્રકારની તોપ. તો અહીંયા જામગરી એટલે જિંદગીના અર્થમાં વપરાયો છે કે ભાઈ જીવન છે એ ક્યારે સફળ થાય? જો એને જ્ઞાનનો પ્રકાશ મળે તો. એ તોપનો ગોળો ક્યારે ફૂટે? જો એને આગ મળે તો. ફટાકડા છે એને પણ આપણે આગ લગાવીએ તો એ ફૂટે છે.
તો જ્ઞાનનો પ્રકાશ મળે તો જ જિંદગી છે એ પ્રકાશિત થાય. 19. મહેનત ફળવી એટલે શું? જવાબ જોઈએ. મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવે. આપણે કાંઈ પણ સારા કાર્ય કરતા હોય જીવનમાં, એમાં આપણે જે કંઈ સાચા કાર્યો કરતા હોય અને એના માટે જે કાંઈ પણ મહેનત કરીએ છીએ એમાં આપણને સફળતા મળે એને મહેનત ફળવી એવું કહે. કે ભાઈ આ મેં જે કાંઈ આમાં મહેનત કરી છે એ ફળે. કે ભાઈ મારે આટલા ટકા લાવવા છે, એના માટે ખૂબ મહેનત કરી, ખૂબ વાંચ્યું, આટલા કલાકનું વાંચન કર્યું, લેખન કર્યું, તો એ બધું શીખ્યું અને અંતે મહેનત ફળી ક્યારે? તો કે જ્યારે ધાર્યા મુજબ એટલા ટકા મળ્યા ત્યારે. તો એને મહેનત ફળવી એવું કહે. 20. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? શા માટે એની મહેનત એળે ગઈ એટલે કે સાવ નકામી ગઈ એવું શું કામ કહે છે? જવાબ જોઈએ. કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. કે ભાઈ આખી જિંદગી એને નકામા કાર્યો કરવામાં પસાર કરી દીધી, પણ એને જે જ્ઞાન જોઈતું હતું એ જ્ઞાન એને મળ્યું નહીં, જ્ઞાનનો પ્રકાશ મળ્યો નહીં. એટલે કવિ પોતાની મહેનત એળે ગઈ એટલે કે વ્યર્થ ગઈ એવું કહે છે. 21. કવિના મતે શું શું સળગ્યું? જવાબ. કવિના મતે ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળગ્યા, અર્થાત પરમાત્માના તેજથી પ્રકાશિત થયા. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. તો કવિના મતે શું સળગ્યું? તો કે ભાઈ ચાંદો, સૂરજ અને તારા આકાશમાં ઝળહળી રહ્યા છે. એ કઈ રીતે? તો કે પરમાત્માના તેજથી એ ચાંદો, સૂરજ અને તારા ઝગમગી રહ્યા છે. 22. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કવિ માટે કઈ વાત છે એ વિપતની છે એટલે કે મુશ્કેલીની છે? જવાબ. પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા સળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. કવિ માટે આ વાત ખૂબ જ તે વિપતની એટલે કે મુશ્કેલીની છે કે ભાઈ આભમાં પરમાત્માના તેજથી ચાંદો, સૂરજ અને તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિનું આખું જીવન પસાર થયું છતાં પણ એને પરમાત્માના તેજનો એક પણ તડકો, એક ચિનગારી પણ મળી નહીં, કે જેથી કરીને એની સગડી એટલે કે એનું જીવન પ્રકાશિત થઈ શકે. એના માટે એને કોઈ એવો પ્રકાશનો તણખો, જ્ઞાનનો તણખો મળ્યો નહીં. એ વાતને કવિ ભારે વિપતની ગણે છે. 23. કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? જો કવિ ભગવાન પાસે કંઈ જ નથી માગતા, ધન, દોલત, સંપત્તિ કશું જ નહીં, એ ફક્ત ભગવાન પાસે એક ચિનગારી માગે છે. શા માટે? જવાબ. કવિ માત્ર એક જ ચિનગારી માગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. કે ભાઈ તમારી પાસે ધન, દોલત, સંપત્તિ હોય કે ન હોય, જો તમારી પાસે જ્ઞાન હોય તો એ જ્ઞાનથી તમારું જીવન પ્રકાશિત થઈ જાય. એટલા માટે કવિ ભગવાન પાસે ફક્ત એક ચિનગારી માગે છે. 24.
ચિનગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? જવાબ: મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ મળી જાય તો જીવન ધન્ય બની જાય, એમ કવિ કહેવા માગે છે કે ભાઈ માણસને ભગવાન પાસેથી જ્ઞાનનો એક જ તે કિરણ એટલે કે પ્રકાશ, સમજનો એક તણખો, એક ચિનગારી મળી જાય જેનાથી એનું સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય. એ ચિનગારી શબ્દ દ્વારા કવિ આ સમજાવવા માગે છે. 25. સગડી કેમ ના સળગી? જવાબ: કવિની જીવનરૂપી નાનકડી સગડીને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મળ્યું નહીં, આથી સગડી ના સળગી. સગડી એ પહેલાંના સમયમાં એ ગેસ કે એવું હતું નહીં ત્યારે એવી સગડી આવતી જેમાં કોલસા, છાણા વગેરે નાખી અને પછી એને આગ લગાવતા એટલે સગડી સળગતી. પણ અહીંયા સગડી એટલે એ સગડીની વાત નથી કરી. સગડી એટલે કે કવિની જીવનરૂપી સગડી કે જેમાં કવિને એક ચિનગારીની, એક તણખાની જરૂર છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. પેલું, ના સળગી એક સગડી મારી દ્વારા કવિ શું કહેવા માગે છે? આ એક કાવ્ય પંક્તિ અહીં આપી છે, એના દ્વારા કવિ આપણને શું સમજાવવા માગે છે? જવાબ: ના સળગી એક સગડી મારી દ્વારા કવિ કહેવા માગે છે કે અગ્નિ સ્વરૂપ એવા પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવી ને ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળે છે, પણ મારી જીવનરૂપી સગડીને એક તણખો પણ મળ્યો નહીં. મારું જીવન અંધકારમય જ રહ્યું. એટલે કવિ કહે છે કે ભાઈ અગ્નિ સ્વરૂપ પરમાત્મા એની પાસેથી પ્રકાશ મેળવી અને ચાંદો, સૂરજ અને તારા ઝળહળી રહ્યા છે આકાશમાં, પણ એ પરમાત્મા પાસેથી મને એક જ્ઞાનનો તણખો મળ્યો નહીં, એક ચિનગારી મળી નહીં, જેના કારણે મારું જીવન અંધકારમય બની ગયું એટલે કે અજ્ઞાનમાં ઘેરાઈ ગયું. 27. અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? શા માટે કવિ છે એની ધીરજ ખૂટી ગઈ, એ હિંમત હારી ગયા? જવાબ: કવિએ આખી જિંદગી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવવા અનેક પ્રયત્નો કર્યા, પણ એમની બધી મહેનત વ્યર્થ ગઈ. કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મહાનલ રૂપી પરમાત્મા પાસેથી પ્રકાશ મેળવી ને ચાંદો, સૂરજ અને આકાશની અટારીએ તારા ઝળહળે છે, પણ મારું જીવન જ કેમ અંધકારમય છે? પરમાત્મા મારી એક નાનકડી યાચના પણ કેમ પૂરી કરતા નથી? આથી કવિની ધીરજ ખૂટી ગઈ. કવિની ઘણી બધી જિંદગી છે એ નાના મોટા વ્યર્થ કામો કરવામાં ખર્ચાઈ ગઈ છે, પસાર થઈ ગઈ છે. હવે એની પાસે બહુ થોડું જીવન રહ્યું છે. તો કવિને એ વાત એટલે એની ધીરજ ખૂટી ગઈ કે ભાઈ ભગવાને અગ્નિ સ્વરૂપ પરમાત્માએ ચાંદો, સૂરજ અને તારા જે છે એને પ્રકાશિત કર્યા, તો મારા જીવનમાં અંધારું કેમ? તો મને કેમ જ્ઞાનનો તણખો ન આવ્યો, એક ચિનગારી ન મળી? આ વાતે કવિની ધીરજ ખૂટી. 28. એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યનો ભાવાર્થ લખો. અહીંયા જે કાવ્ય છે એક જ દે ચિનગારી, એ આખું કાવ્ય જે આપણે સમજ્યા હતા એ કાવ્યનો ભાવાર્થ એટલે કે કાવ્યમાં જેનો ભાવ રહેલો છે એનો અર્થ જે છે એ અહીંયા સમજાવવાનો છે. જોઈએ. એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં
કવિ પરમાત્માને મહાનલ અર્થાત અગ્નિ સ્વરૂપે સંબોધે છે. કવિ પરમાત્માને કહે છે કે ચકમક સાથે લોઢું ઘસવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી, પણ જામગરીમાં એક તણખો પડ્યો નહીં. એટલે કે જીવનની જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પણ મળ્યું નહીં. મારી બધી મહેનત વ્યર્થ ગઈ. તમારા તેજથી ચાંદો, સૂરજ અને આભની અટારી તારા રૂપે ઝળહળે છે, પણ મારી જીવનરૂપી નાનકડી સગડી પ્રકાશિત થઈ નથી. ઠંડીમાં મારી કાયા ધ્રુજે છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. તો વિશ્વાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી માગું છું, બીજું કંઈ માગતો નથી. આમ આ પ્રાર્થના કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયે અને વિનમ્ર ભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની પોતાની ઈચ્છા પ્રગટ કરે છે. આ થયો આખા કાવ્યનો ભાવાર્થ. તમને પરીક્ષામાં કોઈ પણ પંક્તિ આપી હોય અને કહે કે ભાઈ આ પંક્તિ છે એનો ભાવાર્થ સમજાવો, તો તમારે એ કાવ્ય પંક્તિ છે વાંચી અને એને સમજી અને લખવાનું હોય છે કે ભાઈ એનો અર્થ શું થાય. હવે જોઈએ વ્યાકરણ વિભાગ. એમાં છે પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો આપણે જોઈએ. પહેલું અનલ. અનલ એટલે અગ્નિ અને આગ. બીજું વિપત. તો વિપત એટલે વિપત્તિ, આપત્તિ અને આફત. આ ત્રણેય એના સમાનાર્થી શબ્દો છે. ત્રીજું ચાંદો. તો એનો સમાનાર્થી અર્થ છે ચંદ્ર અને શશી. ચોથું સૂરજ. સૂરજનો સમાનાર્થી અર્થ છે સૂર્ય અને રવિ. પાંચમું કાયા. કાયાના સમાનાર્થી શબ્દ છે દેહ, તન અને શરીર. એના પછીનું લોઢું. લોઢું એનો સમાનાર્થી અર્થ છે લોખંડ અને લોહ. હવે જોઈએ પ્રશ્ન 8. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. એમાં પેલું અધિક. અધિક એટલે વધારે, તો એનું વિરોધી થશે ઓછું. બીજું ધીરજ, એનું વિરોધી થશે ઉતાવળ. ત્રીજું જિંદગી. જિંદગીનું વિરોધી છે મૃત્યુ. ચોથું ઠંડી. ઠંડીનું વિરોધી છે ગરમી. પાંચમું સવાર. સવારનું વિરોધી સાંજ. છઠ્ઠું આભ. આભનું વિરોધી ધરતી. એના પછીનો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. સંધિ. જો વ્યાકરણમાં આ વખતે 8મા ધોરણથી તમે અત્યાર સુધી જે વ્યાકરણ ભણીને આવ્યા છો, સંજ્ઞા, સર્વનામ વગેરે વિશેષણ, તો આ 8મા ધોરણથી તમારે સંધિ, ધ્વનિ વગેરે પણ તમારે આ વખતે શીખવાનું આવશે. સંધિ એટલે શું? તો કે કોઈ બે જે શબ્દો હોય એને જોડી અને એક શબ્દ જે બનેલો હોય એ સંધિ કહેવાય, જે સ્વર અને વ્યંજનના મેળથી. એમાં પહેલું છે મહાનલ. જો આ એક આખો શબ્દ છે મહાનલ, તો એને છૂટો પાડતા સંધિને છોડવાની છે. એને છૂટો પાડતા એ કઈ રીતે બને છે? આ મહાનલ શબ્દ કઈ રીતે બન્યો? તો કે મહા વત્તા અનલ.
મહા વત્તા અનલ આ બંનેની સંધિથી મહાનલ શબ્દ બન્યો અને મહાનલને છૂટું પાડતા મહા વત્તા અનલ. બીજું છે વિશ્વાનલ, તો એમાં પણ વિશ્વ વત્તા અનલ આ બંનેના મેળથી વિશ્વાનલ બન્યું, તો વિશ્વ વત્તા અનલ. હવે જોઈએ પ્રશ્ન 11. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ આપ્યા છે. પહેલું જોઈએ જિંદગી ખર્ચી નાખવી. જિંદગી ખર્ચી નાખવી એટલે શું? તો એનો જવાબ છે જીવન વેડફી દેવું. એનો વાક્યમાં પ્રયોગ કરીએ. માએ સંતાનો પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. બીજું છે મહેનત ન ફળવી. એનો અર્થ થાય છે મહેનત વ્યર્થ જવી. વાક્ય બનાવીએ. મીતાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ એની મહેનત ફળી નહીં. ત્રીજું છે ધીરજ ખૂટવી. એનો અર્થ થાય છે ધીરજ ન રહેવી. બીજું છે આશા છોડી દેવી. વાક્ય બનાવીએ. વર્ગમાં સતત તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ગઈ. હવે છે પ્રશ્ન 12. નીચે આપેલા ધ્વનિઓને જોડી નિશબ્દ બનાવો. તો અહીંયા ધ્વનિ એટલે કે એક વર્ણ, આપણે જે કક્કો શીખીએ છીએ ક ખ ગ ક, આપણે સૌથી પહેલાં શરૂઆત ત્યાંથી જ કરીએ છીએ ક ખ, પછી બારાખડી કા કી વગેરે, બરાબર. તો આજે આપણા વર્ણમાળાના જે વર્ણ છે એ કઈ રીતે બને છે? તો કે સ્વર અને વ્યંજનના મેળથી આ વર્ણ છે એ બને છે. કે ભાઈ સ્વર અને વ્યંજન. તો અહીંયા જે પહેલું છે જોઈએ કઈ રીતે. ખ ર ચી એવો શબ્દ છે. હવે એના બધા જ ધ્વનિને છૂટા પાડેલા છે. કઈ રીતે? તો કે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ. હવે અહીંયા તમે જોશો કે ખ છે, ર છે અને ચ છે. એમાં નીચે તમને એક આડો લીટો દેખાય છે. જ્યારે આપણે સામાન્ય રીતે કોઈ શબ્દ લખવામાં એવું લખતા નથી, પણ અહીંયા એવું શા માટે છે? તો કે સ્વર અને વ્યંજન છૂટા પડતા, વર્ણ જે ધ્વનિ છૂટા પડે એ અ જે છે એ અ ખની સાથે જોડાય છે ત્યારે એક આખો વર્ણ બને છે. પણ જ્યારે એમાંથી નીકળી જાય છે એટલે એ જે વર્ણ છે એ પાંગળો બની જાય છે, ખોડો બની જાય છે. એટલે એ જે નીચેનો લીટો છે એ કહેવાય ખોડો ખ, ખોડો ર અને ખોડો ચ. ઈ ખોડો છે એને જ્યારે અ કે ઈ કે વગેરે એની સાથે મળે ત્યારે એ પૂરો થાય છે. તો અહીંયા એ રીતે ખર્ચી શબ્દ બને છે. બીજું છે ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ. તો એનાથી શું બને? ચ અને ઈ એટલે થશે ચી. ન વત્તા અ એટલે થશે ન. ગ વત્તા આ એટલે થશે ગા. અને ર વત્તા ઈ એટલે ચિનગારી. એના પછીનું છે ત વત્તા અ વત્તા ણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ. તો એનાથી કેવો શબ્દ બને છે? ત વત્તા અ એટલે એક આખો ત. ણ વત્તા અ એટલે અણ. અને ખ વત્તા ઓ એટલે ખો. તણ ખો આ શબ્દ બને છે. હવે પ્રશ્ન 13. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. હવે ધ્વનિને છૂટા પાડવાના. પેલો એનો શબ્દ છે જન.
તો ન, તો એમાં આવશે જ વત્તા અ વત્તા ન વત્તા અ. બીજું સળગી, તો સ છે એટલે સ વત્તા અ. અળ વત્તા અ. હવે છે ગી, તો ગ વત્તા ઈ. એના પછીનું ત્રીજું છે મહાનલ, તેમાં પહેલું છે મ, તો મ વત્તા અ. બીજું છે હા, તો હ વત્તા આ. ત્રીજું છે ન, એટલે વત્તા ન વત્તા અ. ચોથું છે લ, વત્તા લ વત્તા અ. આ રીતે થશે મહાનલ. તો અહીંયા આપણે જોયો કાવ્ય એક જ દે ચિનગારી એનો અભ્યાસ કર્યો, જેમાં આપણે એના નાના મોટા શબ્દ, વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા અને વ્યાકરણ વિભાગ જોયો અને કાવ્યનો ભાવાર્થ પણ સમજ્યા. બીજું વ્યાકરણમાં આપણે જોયું ધ્વનિ જોડો અને છોડો. તો આની તમારે ઘરે તમારી જાતે પ્રેક્ટિસ પણ કરવાની છે. એ તમારે તમારી જાતે તમારા નામથી તમે શરૂઆત કરી શકો કે ભાઈ તમારું નામ શું છે, તો એના ધ્વનિને તમે છૂટા પાડો. એવા 5 નામ લઈ અને એના ધ્વનિને છૂટા પાડવાનો તમારે પ્રયત્ન કરવાનો છે, જેથી તમને એનો પ્રેક્ટિસ થશે.